માં તમને શરમ આવે વિડીયોમાં આવો તો? એમાં શું હરમ આવે? જોયું? આને કહેવાય માં. હું કે દીકરાના વિડીયોમાં આવીને પૂછ્યું આપણે, માં તમને શરમ આવે? તો કે શું શરમ આવે? બસ આવું જોવું જોઈએ. શું થાય એટલે હું રાજી થાવ. જોયું? માં મમ્મી રાજી થાય. કઈ વાંધો નહીં, આપણે રાજી જ કરવા છે. બરોબર મિત્રો, જોવો આપણે કેવી કેવી હેલ્પ કરી. આપણી સાયકલમાં કોઈ દિવસ કોઈને બેહાડ્યા નથી. બરોબર. અને આ ભાઈબંધી બેહાડી બેઠો કેમ જો. એટલે મિત્ર પકડ આગળ મોબાઈલ. તો ગુડ મોર્નિંગ ભાઈ લોગ અને બેન લોગ. આપણી સવાર પડી ગઈ છે સવારના 5:30 વાગે. આજે ઉઠ્યો તો બરોબર અને તૈયાર થયો ને તો 6 વાગી ગયા. અને તમારો ભાઈ આજે વહેલો વહેલો છે ને ઉઠી અને જાય છે તળાવની પાર. કેમ કે આજે વહેલી નીંદર છે ને ઉડી ગઈ, એટલે હવે જઈએ આપણે તળાવ પાર. ઘરે રહેશી નહીં, ઘરે રહી તો કંટાળો આવશે. બરોબર. એટલે ભાઈ ને મમ્મી અને બધા સૂતા છે, તો હાલ હવે જઈએ આપણે. તો ભાઈ લોકો આપણે મસ્ત રેડી થઈને નીકળી ગયા હતા. બરોબર. અને આજે છે ને આપણે ગાડી નહીં લઈ, કેમ કે ગાડીમાં પંચર છે. એટલે આપણે છે ને આપણી સાયકલ લઈ જવી જોઈએ. તો સાયકલની છે ને આપણે કરી નાખીએ સેટ, કે કવર બર ઉચકાવી લઈ. સાયકલ છે ને વરસાદની ધોવાઈ ગઈ છે મસ્ત, એટલે 1 નંબર લાગે છે. બરોબર. તો હાલો હવે જાય આપણે સાયકલ લઈને પહોંચી ડાયરેક્ટ તળાવની પાર. તો મિત્રો આપણે છે ને પેલા મંદિર આવી ગયા, મંદિરે દર્શન કરી લીધા. બરોબર. અને આજ તો છે ને આરતીનો આપણે એને શું કે લાભ મળી ગયો. એટલે છે ને આજ તો આરતી લેવાઈ ગઈ આપણે કુળદેવીમાં ચામુંડામાં. અને આ ભાઈબંધ આવી ગયો, આપણે પગે લાગતા હતા ને તો આપણી પાસે હવે આવ્યો છે. એટલે આપણે આને બિસ્કિટ દઈ દીધું છે થોડાક. બરોબર. અને પછી નીકળશું. હાલો. તો મિત્રો આપણો ભાઈબંધ છે ને રાહ જોવો છે, જુઓ ખાલી તમે. હવે જોજો એડી કાઢીને આવે. હાલ. એમની પાછળ બીજા 2 મિત્રો આવી ગયા છે આપણા. બરોબર. જોયું? તો મિત્રો આપણે પહોંચી ગયા હતા તળાવની પારની અંદર. બરોબર. અને આજનો મોસમ છે ને કંઈક બરોબર મસ્ત છે, 1 નંબર. જો આ તળાવની પાર આજ મહેલ અંદરની. તો મિત્રો આપણે છે ને રનિંગ કરી લીધું મસ્ત મજાનું. બરાબર. અને હવે છે ને થોડીક વાર બેસી ગઈ, આરામ કરી થોડીક વાર 8 વાગ્યા સુધી. બરાબર. અને થોડુંક છે ને વિડીયોનું એડિટ કરી લઈ, બાકી રહી ગયું છે ને. એટલે કાલે રાતે થોડુંક કર્યું ને અત્યારે વળી એડિટ કરી લઈને પછી છે ને આપણે જઈએ આપણા ટાઈમે ઘરે. તો ભાઈ લોકો આપણે આવી ગયા હતા ઘરે. બરાબર. એટલે હવે ચા નથી બનાવ્યું, મમ્મી હજી કપડાં ધોવે, આજ પાણીનો વારો છે ને એટલે આપણે ચા બનાવી લઈએ અને ફટાફટ નાહી લઈ. મોડું થઈ ગયું, 9 વાગી ગયા અત્યારે. તો આપણે ચા બનાવી લઈએ અને પછી છે ને ફટાફટ નાહી લઈને નાસ્તો કરીને પછી ભાગી ઓફિસે. તો હાલો. તો ભાઈ લોગ મસ્ત મજાનો છે ને નાસ્તો થઈ ગયો આપણો. અને આજે તો શેઠના ઘરે છે ને હાલીને જવું પડ્યું ચાવી લેવા. બોલો. કેમ કે ગાડીમાં છે ને પંચર થઈ ગયું, એટલે આપણી ગાડી છે ને ઘરે જ રહી ગઈ, એટલે રિચાર્જ કરવા જવું. બરાબર. એટલે એમાં આપણે શેઠની ગાડી લઈને જવું. અને આપણે આવી ગયા છીએ ઓફિસમાં. અને આજે પાણી નથી ભરાણું. આયા કાલે પાણી ભરાણું હતું, કેમ કે પરમદી વરસાદ આવ્યો એટલે પાણી ભરાણું. બરાબર. ચાલો હવે છે ને સાફ સફાઈ કરી લઈ, દીવાબત્તી કરી લઈ, અને પછી થોડીક વાર બેસી આપણી જગ્યાએ આયા. તો મિત્રો આપણે છે ને દીવાબત્તી કરી અને છે ને હવે બેસી ગયા થોડીક વાર આરામ કરવા, પંખા નીચે હવા ખાવા. અને બાર મોસમ પણ ખતરનાક છે, મસ્ત મજાનો તડકા જેવું છે, થોડુંક વરસાદ જેવું છે. વરસાદ નથી, ઠંડો ઠંડો પવન આવ્યો છે. બરાબર. અને આપણે અહીંયા બેઠા છીએ. બરાબર. અને જે લોકો ખાલી વિડીયો જોવે છે, બરાબર, તે નવા લોકો છે એ વિડીયો શું કે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ખાલી વિડીયો જોવો નહીં મિત્રો. જેથી કરીને શું કે મને હિંમત આવે અને હું છે ને વિડીયો બનાવતો રહું આગળ નવું અને શીખતો જાઉં. કેમ કે યુટ્યુબમાં આગળ વધવું છે આપણે. બરાબર. એટલે એના માટે આપણે બધી કરશું, મહેનત કરશું. અત્યારે થોડીક શરમ આવે છે વિડીયો બનાવવામાં, પબ્લિકની સામે બોલવામાં. અને બરાબર. એટલે એ બધું છે ને આપણે કાઢશું નીરા પીરા.
ધીમે ધીમે બધું છે ને શરમ બરમ કાઢતા જવું અને પબ્લિક પ્લેસમાં આપણે છે ને વિડીયો બનાવતા જવું. એટલે શું કે તમારા બધાનો સપોર્ટની જરૂર છે, એટલે બધા સપોર્ટ કરજો અને ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરો. બધાના ફોન લઈને શું કે સબસ્ક્રાઈબ કરાવી દો ચેનલ, એટલે આપણું એકાઉન્ટ શું કે ધીમે ધીમે આપણે સબસ્ક્રાઈબ વધી જાય. શું કે નાના માણસો હોઈએ એટલે થોડીક મદદ કરો, બીજું હોય શું હવે. હાલો તો હવે બેહી થોડીક વાર અને પછી છે ને શેઠ ને આવે એટલે 11 વાગે આપણે જઈએ આજે રિચાર્જ કરવા. તો મિત્રો આપણે નીકળી ગયા હતા કામ ધંધો કરવા બેગ પહેરી, અને આજે તો આપણે જઈશું એક્ટિવા લઈને, કેમ કે આપણી ગાડીમાં છે ને પંચર થઈ ગયું. હાલો હવે ફટાફટ રિચાર્જ કરી લઈ. રિચાર્જ તો નથી એટલા બધા, એટલે વહેલા વહેલા આપણે નવરા થઈ જવું. તો હાલો હવે જઈએ. તો મિત્રો આપણે છે ને ઘરે આવી ગયા હતા બપોરે કામ પતાવીને, બરોબર, અને પછી છે ને આપણે સુઈ ગયા ડાયરેક્ટ આવીને, જમીન સુઈ, નીંદર આવતી ફૂલ, બરોબર. ને હવે ઉઠી ગયા છીએ આપણે 4:45 જેવું થઈ ગયું, અને છે ને ચા પીવા બેસી જાય. અને મમ્મી છે ને સામે આપણે સામે બેસી ગયા. માં તમને શરમ આવે વિડીયોમાં આવો તો? એમાં શું હરમ આવે? જોયું, આને કહેવાય માં. શું કે દીકરાના વિડીયોમાં આવીને પૂછ્યું આપણે, માં તમને શરમ આવે? તો કે શું શરમ આવે? તો રાજી બસ થાવ એટલે. આવું જોવું જોઈએ. શું થાય એટલે તો હું રાજી થાવ. જોયું, માં મમ્મી રાજી થાય. કાંઈ વાંધો નહીં, આપણે રાજી જ કરવા છે, બરોબર. હજી તો શરૂઆત છે, બસ ખાલી એમના આશીર્વાદ જોઈએ આપણે. એમના આશીર્વાદથી હજી તો ક્યાંય પહોંચી, અને એમને રાજી કરાવશું. આપણે તો રાજી થાય જ છીએ, એમને વિડીયોમાં છે ને રાજી કરાવશું ને ક્યાં ક્યાં એને આપણે પહોંચાડશું. તો હાલો હવે આપણે ચા પી લઈને પછી જાય આપણે કામે. ઓફિસે પહોંચી ગયા તો શેઠે ડાયરેક્ટ ઠેલો પકડાઈ દીધો ને એક કમ્પ્લેન આવી ગઈ, બરોબર. તો હવે જઈશું આપણે કમ્પ્લેન કરવા, બરોબર, સોલ્વ કરી અને પછી શેઠ ભેગા બહાર જ આવવાનું કામ કરવું. તો હાલો જઈ આવી. તો આપણે કામ કરવા જતા હતા ને, તો જુઓ ક્યાંથી હાલી હતી આવડી ગલી. બોલો તમારે આજુબાજુ ક્યાંય આવડી ગલી હોય તો કોમેન્ટમાં કહેજો, પણ શંકર ટેકરી વાળા કોમેન્ટ ના કરો, કેમ કે અમારે કેટલી બધી ગલીઓ છે. તમારે આજુબાજુ ક્યાંય હોય આવી ગલીઓ તો કોમેન્ટમાં કહેજો, બરોબર. મિત્રો આપણે છે ને કાલે આવ્યા હતા ને રિપેરિંગ કરવા, એ જ જગ્યાએ પાછા આવ્યા. શું ખબર કેવી રીતના પાછું કંઈક લોચો થઈ ગયો લાગે, બંધ થઈ ગયું, ઉડી ગયું લાગે. ચાલો ચેક કરી લઈએ. લોક આમાં ક્યાં છે જગુભાઈ? તો ભાઈ લોકો આપણે છે ને કામ કરી અને આવતા રહ્યા હતા ઘરે, બરાબર. અને રાંધવાનું બને છે ને મમ્મી ડુંગળીના ખારિયા બનાવે, ડુંગળી વધારી છે એટલે બની જાય, અને પછી આપણે ખાઈ લઈએ. ત્યાં સુધી આપણે છે ને આરામ કરી ઘરે આવી મોઢું બોઢું ધોઈ લીધું. હવે મસ્ત મજાનું છે ને જમવાનું બની જાય ને પછી જમી લઈએ. તો મિત્રો ઘરે છે ને જમવાનું બનતું હતું, તો આપણે મમ્મીને કીધું મમ્મી કેટલી વાર લાગશે? તો મમ્મી કે અડધી કલાક જેવું થાય, બરાબર. તમે કીધું વાંધો નહીં, હાલો તમે બનાવો નિરાતે જમવાનું. અને આપણે છે ને આપણી સાયકલે જ નીકળી ગયા. તમે બનાવો નિરાતે, અડધી કલાક જેવું વાંધો નહીં, હાલો. ત્યાં સુધીમાં આપણે છે ને સાયકલ લઈને ચક્કર મારતા આવી ગામમાં, ત્યાં જમવાનું ઘરે બની જાય, બરાબર. તો આપણે નીકળી ગયા છીએ આપણી બાઇક લઈને ચક્કર મારવા. હવે જોઈ ક્યાં સુધી જાય ચક્કર મારવા. તો ભાઈ લોક આપણે છે ને સાયકલ લઈને પહોંચી ગયા હતા ચક્કર મારતા મારતા અંબર ચોકડી પાસે. તો હજી આપણે આગળ જવાનું મન થાય એટલે આપણે જાશું પટેલ કોલોની સાઈડ, બરાબર. ત્યાંથી ચક્કર મારશું અને ત્યાંથી આપણે રિટર્ન થશું. મજા આવે બાકી આપણી આ સાયકલ હોય ને એટલે ગમે ભોગી જાય મિત્રો. ચાલો હવે ચક્કર મારી પટેલ કોલોની જાય અને ત્યાંથી આપણે રિટર્ન પાછા ઘરે. મિત્રો 3 છોકરાઓ છે ને એક સાયકલમાં 3 છોકરાઓ આવતા હતા. મને કે ભાઈ આને એકને લેતા જાવ, તો એ આપણે બોલાવ્યો. હા આવ, એ પૈડા જો ઝૂમ થાય છે પણ બ્લર થઈ જાય. હું ખબર અપલખણા શું કરે છે એ લોકો. આવે શું જોજો કેને બેવું હે કેને તો હું કેમ બિહાડું? મારી સાયકલ માં સીટ નથી પાછળ, હું સિંગલ આયા બિહાડું. એ કોણ બે ખબર તમને? એ બેસે કોણ ખબર તમને? હા મને ખબર. કોણ બે?
बड़ा हरामी हो बेटा। જોજે હાલ છે બે સાલીઓનો ભાઈ કોણ પણ ઈ છોકરી થોડો હે છોકરીનાથી બે સાલીઓનો ભાઈ હાલો બિહાડી લે હાલ હાલો વાત હાલ કેને બેવું ચાલો જલ્દી બેહી જાવ હાલો હાલો બિહાડી હાલે કેને બેવું તારે બે હોય તો બે જા બે ઈ જાને સૂર્યા બે આ બેવું હે સૂર્યો કેન નામ છે આનું. હાલે સૂર્યા તું બેહી જા બસ એને દે દે સાયકલ મારી જગ્યાએ કુકને તો હું ના લે આ બેવું છે કે નહીં નકર મારે મોડું થાય માં જવું હે હાલ ને યાર મિત્રો મને લાગે આ લોકો મારી મસ્તી કરતા લાગે બેહતા તો છે નહીં બોલો જો દાંત કાઢ પછી નાની સાયકલમાં કેમ તને જણા બે તો એ હું કહું તો શું એક મારી સાયકલમાં બેસી જાવ હાલો મેકી જાવ ઘરે લઈ જા ને રાજુ તારે કહું આ રાજુ તું બેહી જા ને એ બે તો શરમાઈ જા તું આઈ લો ભેગો છું મારી વાન તું શરમાસ રાજવીર કાઈ વાંધો નહીં હાલો નો બેવું કાઈ વાંધો નહીં હું જાઉં છું પછી કહેતા નહીં બરાબર કે મારી મદદ નો કરી જાને યાર તું બેખી જા ને મને હાલો આઈસ માઈન હાલો ભાઈબંધ હાલો એક 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 ભાઈબંધ તૈયાર થઈ ગયો હાલે મોબાઈલ પકડ હાલો આમ પકડી રાખ કેમ બેસી જા મૂકી દઉં તમે મિત્રો જોવો આપણે કેવી કેવી હેલ્પ કરી આપણી સાયકલમાં કોઈ દિવસ કોઈને બેહાડ્યા નથી બરાબર અને આ ભાઈબંધી બેહાડી બેઠો કેમ જો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात. એટલે મિત્ર પકડ આગળ મોબાઈલ એમ બસ તમારા પાતા ભાઈબંધને વિડીયો લેજો હો હા હા ભાઈબંધ એક ફૂગો તો દઈશ ને આની શું કે આને બેહાડું તમારા ઘરે મૂકી જાવ દઈ દો એક તો ફૂગો ફૂટી ગયો હા ઓહો. હા લઈ લેજો ભાઈ કેટલા રૂપિયાનો લોસ ગયો એક ફૂગો ફૂટી ગયો લોસ કેટલા રૂપિયાનો ગયો હા ઓ આમ જોજો મિત્રો 8 રૂપિયાનો ફૂગો લે બરાબર અને એ ગ્રાહકને 15 માં લે કમાણી તો આજ લોકો કરે હો બાકી જોઈ લ્યો કાંઈ વાંધો ને આપણે એક ફૂગાનું બૂચ મારવાનું છે આ ભાઈ બંને મેકી એના ઘરે બરાબર ચાલો હવે જલ્દી ફટાફટ મેકી આવી હે ડોમિનન્સ दोस्त बेकारी नहीं है अपन बहुत पैसा है अपने पास ડોમિનોઝ જવાનું ભાઈબંધ ડોમિનોઝ તો પાછળ રહી ગયું મિત્રો આ ભાઈબંધને છે ને આપણે પૂછ્યું કે મજા આવે તો કે હા મેં કીધું મફતનું બેવું તો મજા જ આવે ને કેટલા ફુગા વેચ્યા આજના દિવસ ઓલાવે છે હે આજે એક હે એક નથી વેચ્યા એમ ભાઈબંધ તમે એટલા બધા કારા દેખાવ છો ને આમાં દેખાતા જ નથી તો મિત્રો આ બધો લબાચો છે ને આપણે એની ઠેકાણે છે ને મેકી દીધો હે મજા આવી હાલો તો હવે ફુગો દેવાનો ને કે સૂર્યના બધા ફુગાય મારા ફુગા હમણાં બુણી નથી રે આ સૂર્ય તો જો છોકરીની કોઈને શરમાય જ છે ફુગાડે જય મોઢું હંતાડી દીધું મમ્મી ભાઈ મને જોઈ ગયો ને તો ભાઈ મને મારે જોઈ ગયો તો તેના ફુગા તા મમ્મી જોઈ શું કે તા મમ્મી જોઈ જાય તો મારે કા મારે અમને કોઈ ભેગો વિડિયો બનાવે ને તો કોઈ માન નાખ્યા તો તમે હવે આ જામનગર છે મિત્ર આયા એવું કાઈ ન થાય કે મારા મમ્મી મારે તો તા મમ્મી શું કામ મારે કે નાઈ કે મારા મમ્મી છે ને એવું કહેતો હોય કે કોઈ છોકરાઓને મારી નાખે નહીં કે મારે નહીં કે એના વિડીયોમાં લઈને બરાબર મેં કીધું આ જામનગર છે મેં કીધું આયા કાંઈ એવું ના થાય એવું આ સૂર્ય પણ ગાંડો હે સૂર્યો ગાંડો હા કોઈ દી જામનગરમાં કાંઈ થાય જ નહીં જોવું જોઈએ આવા લોકો ભેગા હોય બરાબર તો પછી હું જોઈએ મિત્ર તો મિત્રો આપણે છે ને મોટી બધી ચક્કર મારી અને પછી છે ને હવે ઘરે આવી ગયા અને રસ્તામાં છે ને આપણે બ્રેડનું પેકેટ લઈ લીધું શું કે ગમે ત્યારે રોટલી બોટલી ન બની હોય વહેલા મોડું થાય બરાબર એટલે શું કે આપણે બ્રેડ ખાઈ લઈ બરાબર અને હવે અત્યારે આપણે જમી લઈ ઘરે આવી ગયા છીએ એટલે બરાબર ને 10:30 વાગ્યા ને આયા જો બધું રેડ ભફેડ કેમ કે કૃષિ વાવ્યો હતો એ આવે એટલે બધું રેડ ભફેડ હોય બરાબર તો કઈ વાંધો નહીં હાલો હવે આપણે મમ્મી જમી લઈ બધા ભાઈ લોકો આપણે છે ને બેસી ગયા તો જમવા બરાબર જમવું અમે ડુંગળીને ખારીએ ખીચડી 2-3 જાતના શાક રોટલી બરાબર તો મસ્તીનું નિરાતે જમી લઈ અને ટીવીમાં છે ને આપણું ફેવરિટ મૂવી આવે 3 ઇડિયટ અને જેટલી વાર જોઈએ ને એટલી વાર મજા જ આવી કંટાળો ન આવે બરાબર તો જમી લઈએ હવે નિરાતે આપણે